સ્વામિનારાયણ. અરે આજે રવિવાર છે. તારીખ આજે કઈ થઈ છોકરાઓ? 21 જાન્યુઆરી 2024 રવિવારના અનુક્રમમાં આજે આપણે આ વ્યાસજી રચિત શ્રીમદ ભાગવત ગ્રંથ એનો જે દસમ સ્કંદ એમાંથી જે વેદસ્તુતિ જે છે તે આપણે જોઈ રહ્યા છે. વેદસ્તુતિમાં જે વેદોમાં શ્રુતિઓ જે છે તે ભગવાન શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ ભગવાનની જે સ્તુતિ કરે, એમના જે ગુણોનું કીર્તન કરે તે આમાં આપણે ગ્રંથને વિશે જોઈ રહ્યા છે. આ ગ્રંથનો સૌથી મોટો ફાયદો એ છે કે આ ગ્રંથમાં સૌપ્રથમ ભગવાનના સ્વરૂપની ચર્ચા કરી, ગ્રંથનું મહાત્મય કહ્યું કે આ ગ્રંથની જરૂર કેમ છે, અને અત્યારે આપણે ઉપાસ્ય અને ઉપાસક એ બંને વચ્ચેનો જે સિદ્ધ સંબંધ એ જોઈ રહ્યા હતા. એ પછી ઉપાસકો 3 પ્રકારની જે ઉપાસના કરે છે એ જોઈ રહ્યા છે. હવે અહીં આપણે જે ઉપાસના જે છે 3 પ્રકારની એના જ અનુવાદમાં આપણે આગળ જોઈ રહ્યા છે કે ભાઈ ભગવાનના સ્વરૂપને કેવી રીતે ઓળખે જીવ, એ અને પછી ઉપાસના એની વાત આપણે જોઈ રહ્યા છે કે મુમુક્ષુ જીવો ભગવદ ભક્ત સંતોના સમાગમ કરવાથી. બોલપેન છે? બોલપેન જેવું કંઈ નથી તો રહેવા દો. છે બોલપેન દીકરા? ઓકે. અહીંયા સતાનો સમાગમ લખેલો છે. આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક બહુ છે આ પુસ્તકમાં. પારમાર્થિક વચનમાં વિશ્વાસયુક્ત બને છે. પારમાર્થિક વચન એટલે શું અને પહેલાં લૌકિક વચન એટલે શું એ સમજવા જેવું છે. જીવ જે હોય એ જ્યાં સુધી ધર્મ અર્થ કામને વિશે પ્રવર્તે. તમે લોકો બહાર શું કામ બેસો છો? આ ગોદરા ઉપર એ મૂકી દઉં ખુરશી? અરે મૂકી દઉં, કોઈ આવવાનું નથી, મૂકી દઉં. આ તો ત્યાં કોઈ સંભળાય જ નહીં તમને. તમે આગળ આવી જાઓ, કંઈ નહીં, કંઈ ખરાબ નહીં લાગે. આપણી સભામાં કોઈ કંઈ ખરાબ લાગે એવું છે જ નહીં. તો અમને કંઈ ફરક જ નહીં પડતો. તમે કપડાં વગર બેહો તો બી કંઈ વાંધો નહીં, ને 4 કપડાં પહેરો તો બી કંઈ વાંધો નહીં. તો પછી એ તો ભગવાનને ખોટું લાગી જાય એટલે ને, ભગવાનની આજ્ઞા નથી એટલે આપણે રીતે નહીં બેસાય. બાકી તો બધી રીતે બેસે. સાંભળવું મુખ્ય છે. તમે જ્યારે સત્સંગ કરો ત્યારે સત્સંગનું સાંભળવું બહુ જરૂરી છે. કોઈની પાસે બોલપેન હોય તો લ્યો ને, એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક બહુ છે. એટલે પારમાર્થિક વચને યુક્ત વિશ્વાસયુક્ત. તો આપણે 2 પ્રકારના શાસ્ત્રોમાં વચન હોય, અને જગતમાં પણ એવા ઘણા બધા પ્રકારના જે કોઈ ઘણા જીવો, એમાં 2 પ્રકારના જીવો મુખ્ય હોય. એક તો જેની જગતને વિશે આસક્તિ છે એટલે ધર્મ અર્થ અને કામ, એને વિશે જે જીવ આસક્ત છે તેને શાસ્ત્રોમાંથી પણ એવું જ મળે છે. જો પ્રકૃતિ પોતે કેવી છે? જળ છે. અને જીવ કેવો છે? બોલ છોકરા, કેવો છે જીવ? જીવ કેવો છે? ચેતન છે. હવે પ્રકૃતિમાંથી જીવ જેવી ઈચ્છા રાખે એવું એને મળે, કારણ કે પ્રકૃતિની પોતાની કોઈ ઈચ્છા નથી, એ જળ છે. પણ તમે પ્રકૃતિ પાસેથી જે ઈચ્છા કરો અને જે પ્રમાણે પછી તમે કર્મ કરો એ પ્રમાણે જ તમને મળે. બહુ સિમ્પલ વાત કહી દઉં, એકદમ સિમ્પલ ઉદાહરણ અત્યારનું તાજું. કાલે રામ મંદિર જે છે એની પ્રાણ પ્રતિષ્ઠા છે. હવે પ્રાણ પ્રતિષ્ઠાને વિશે તમે જોવા જાઓ તો 80 થી 90% હિન્દુ એવા છે કે જે એની ફેવરમાં છે, બરાબર છે. તો પણ 10% લોકોને તમે જોજો કંઈ ને કંઈ અંદર ખામી મળી જાય છે. કોઈ કહે કે ભાઈ એના હજુ શિખરબદ્ધ જે મંદિર, શિખરબંધ મંદિર હોય તો શિખર નથી બન્યા. કોઈ કહે કે ભાઈ મંદિર હજુ નિર્માણાધીન છે એટલે હજુ એનું પૂરેપૂરું નિર્માણ નહીં થયું, બરાબર. કોઈ કહે કે ભાઈ એનાથી રાજકીય ફાયદો છે, રાજકીય લાભ છે એટલે એનું જલ્દી એમ કહે કે ઉદ્ઘાટન કરી નાખ્યું. કોઈ કહે કે એમાં ફિલ્મી એક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી, બરાબર છે. કોઈ કહે કે ભાઈ આ તો એમ કહે કે ભાજપનો પોતાનો એક ઉત્સવ છે, આને પરમાત્મા જોડે કે ભગવાન જોડે કોઈ લેવા દેવા નથી. આવા અનેક પ્રકારના તર્ક કરવાવાળા લોકો તમને મળે. પણ એ તર્ક કરવાવાળા જે લોકો છે કેટલા છે? 2-5%. અને બાકીના 90% લોકોને એ કામ ગમે છે. સમજો, કામ ઘટના એક ઘટે છે, એની જોડે બધા પોતપોતાના હિસાબે જેને જે શોધવું છે એ જ શોધે છે, અને એ પ્રમાણે પછી એ રિએક્ટ કરે છે, અને એ પ્રમાણે એનું મંતવ્ય આપે છે. ઘટના એક જ ઘટે છે પણ બધા પોતપોતાના હિસાબે પોતાના મંતવ્ય આપે છે. કેમ? તમે બોલો ગમે તે, તમે બોલવામાં ગમે એટલા મીઠા હો, યાદ રાખજો, પણ તમારી અંદર જે હશે, તમે જે શોધો છો એ જ તમને મળશે.
અને તમે ગમે ત્યારે એ જ ઓકશો. યાદ રાખજો, તમે બોલો ગમે તે છો, પણ તમારી અંદર જે હશે એ જ તમારી બહાર આવશે. કારણ કે પ્રકૃતિ જે છે તે પોતે જડ છે. તમે જે શોધવા માંગો છો પ્રકૃતિ તમને એ જ આપશે અને તમે પછી એ પ્રમાણે જ રિએક્શન આપશો. એટલે જેને જે શોધવું છે કે જેની જેવી વૃત્તિ છે એને એ મળશે. જેને ભજન કરવું છે તેને અત્યારે બહુ સરસ વાતાવરણ છે કે એને એવું લાગી ગયું, ભારતમાં તો અત્યારે એવું લાગે છે કે રામ ભગવાનનો ઉત્સવ ચાલી રહેલો છે અયોધ્યાને વિશેની આખા ભારતમાં. તો એને શાંતિથી આનંદ આવે છે અને ભજન કરે છે. એટલે ભજન કરવાવાળાને એમાં પણ આનંદ ને ભજન જ દેખાય છે. પણ જેને ડીંગલા ઉછાળવા છે એને ડીંગલા મળશે, અંદરથી ઘણા બધા ડીંગલા મળશે, સમજો. એટલે ઘટના જે ઘટે એના વિશે તમારે જે કંઈ શોધવું હોય એ તમે શોધી શકો છો, સમજો. દાખલા તરીકે તમે કોઈ કાર્યક્રમ કરો તો એમાં જેને નેગેટિવ દેખાતું હોય તે નેગેટિવ જ વાત કરે, પહેલી નેગેટિવ જ વસ્તુ દેખાય. એને 100 વસ્તુ સારી હોય તે ન દેખાય, પણ શાકમાં મીઠું ન હતું કે ઓછું મીઠું હતું તેને પહેલાં દેખાશે. 10 મીઠાઈમાંથી 1 મીઠાઈ ખૂટી જશે તે એને દેખાશે, પણ પેલી 9 મીઠાઈ લોકો ઘરે લઈ જાય તે એને દેખાશે, સમજજો. દાળ ભાતની દાળ ખૂટીને પછી કઢી બનાવશે તો એ કહે કે દાળ ખૂટી ગયેલી, પણ પછી એમ નહીં બોલશે કે પછી કઢી બનાવેલી. એટલે કહેવાનો મતલબ શું છે, એણે જે શોધવા એ માંગતો હતો એને મળી ગયું, બરાબર. હું એવું વિચારતો હું જે ઘટે છે એનો ઓપ્શન શોધો, પેલો એ વિચારતો હોય જે ઘટે એની એડવર્ટાઈઝ કરો. સમજ પડી? એટલે પ્રકૃતિ પોતે જડ છે, જીવ પોતે ચેતન છે. પ્રકૃતિમાંથી જીવ જે શોધે એ એને મળે. એટલે તમે જેને શોધી રહેલા એ જ તમને મળશે. જો તમે અહીંયા આવો છો, તમે બોલો ભલે ગમે તે, કે તમારી ક્રિયા ભલે તમે એવી બતાવો કે તમે ભગવત ભક્ત છો, પણ જો તમે ધર્મ અર્થ અને કામ માટે પ્રયત્ન કરતા હશો તો તમને પરમાત્મા એ જ આપશે. અને તમે મોક્ષ માટે કે પરમાત્મા માટે પ્રયત્ન કરતા હશો તો તમને પરમાત્મા જ મળશે. એટલે એના માટે તમારે જગતના કોઈના વ્યક્તિના સર્ટિફિકેટની જરૂર નથી. એ પ્રકૃતિ જે છે એના અધિષ્ઠાતા કોણ છે? તે પરમાત્મા છે. તે પરમાત્મા જ તમને એ પ્રમાણે ફળ આપશે. સમજ પડી? એટલે અહીંયા શું છે કે ભાઈ પેલો જીવ જે હોય એ ભગવત ભક્ત સંતોનો સમાગમ કરે. સંતોનો સમાગમ કરે તો એને પારમાર્થિક વચનને વિશે વિશ્વાસ આવે. પારમાર્થિક વચન એટલે કેવા? પરલોક સંબંધી જે વચન હોય તે, કે ભાઈ આ લોકમાં તો બધું આવું જ રહેવાનું છે, સત્ય પણ કહેવાય ને, બરાબર. પારમાર્થિક એટલે સત્ય, તો સત્ય પરમ સત્ય તો પરમાત્મા છે. એટલે પારમાર્થિક એટલે પરલોક સંબંધી ભગવાન સંબંધી જે કોઈ વિચારો જે છે તે પારમાર્થિક વિચારો કહેવાય. વસ્તુતઃ જે પરમાત્મા સંબંધી વિચારો જે છે તે પારમાર્થિક છે. પણ આમ જોવા જાય તો પારમાર્થિક વચનનો અર્થ એવો પણ થાય કે એ પરમાત્મા પાસે પણ એ ધર્મ અર્થ અને કામ એટલે માયા માંગી શકે જ, કારણ કે પરમાત્મા જ માયાના અધિપતિ જ પાછા. અહીં આવીને લોકો કહે કે છોકરાનું થતું નથી, છોકરીનું નથી થતું, બધાનું નહીં થતું, આનું નહીં થતું, પેલાનું નહીં થતું, પેલો બરાબર નથી, આ બરાબર નથી, એમ કરીને લોકો માંગે જ છે ને ભગવાન પાસે. તો એ આવ્યો તો પરમાત્મા પાસે છે જે પરમ સત્ય છે, પણ એનું જે માંગવાનું છે તે પારમાર્થિક નથી પાછું. એ માંગે આ લોક સંબંધી છે પાછું. એટલે જે માંગવાનું છે એ નાશવંત માંગે છે. હકીકતમાં એને પારમાર્થિક માંગવું જોઈએ, પણ એ માંગે નાશવંત છે. કેમ? હજુ એને એવી પરમાત્માની કૃપા થઈ નથી કે એની બુદ્ધિમાં હજુ એવો પ્રકાશ થયો નથી કે એ પરમાત્મા પાસે પરમાત્માને જ માંગે. એ તમારી ઉપર પરમાત્માની બહુ મોટી વિશેષ કૃપા થઈ હોય તો તમે ભગવાન પાસે ભગવાનને જ માંગો. એ જ તમારું પારમાર્થિક સત્ય છે અને એ જ તમારું અંતિમ કલ્યાણ કરનારું છે. પહેલાં તો તમારે સમજવું પડે, અને સમજવું પડે પછી તમને આચરણમાં લાવતા ઘણો બધો સમય થઈ જાય. ઘણા બધા લોકોને ઘણી બધી એવી ખબર છે કે આ વસ્તુ શરીર માટે ખરાબ છે, પેલી વસ્તુ આના માટે ખરાબ છે, આ વસ્તુ આના માટે ખરાબ છે, તો પણ ઘણા માણસ એને આખી જિંદગી છોડી નહીં શકતા. ખબર તો બધાને છે કે ભાઈ સિગરેટ પીવી શરીર માટે ડેન્જરસ છે. ઉપર આવે જ છે. પાકિસ્તાનની પેલી મેચ હોય તેમાં પણ એડવર્ટાઇઝ આવતી હતી ઉર્દુમાં, બરાબર. તમાકુ મસીસ શરીર કો નુકસાન દેવે એમ કરીને ઉર્દુમાં પેલો બોલતો હતો, વ્હીલ્સવાળો પણ, બરાબર.
એટલે એ પાકિસ્તાનમાં પણ ખબર છે ને ઇન્ડિયામાં પણ ખબર છે બધાને કે તમાકુ ખાવો શરીર માટે સારો નથી, પણ છોડી કેટલા લોકો શકે છે? એમ અહીંયા મંદિરાઓના બધાને ખબર છે કે આપણે ભગવાન પાસે આવીએ છીએ ને ભગવાન પાસે ભગવાનને જ મંગાય, પણ ભગવાનને માંગી શકે જ કેટલા લોકો? હાઉ મેની પર્સન્ટેજ? ટેલ ટકા કેટલા? બરાબર. એટલે કોઈ વસ્તુની જાણકારી હોવી અને કોઈ વસ્તુને આચરણમાં લાવવી એ બંનેમાં બહુ મોટો ફરક છે. પહેલાં જાણકારી લાવવાની અને પછી એને આચરણમાં લાવતા ઘણો બધો સમય નીકળી જાય. કારણ કે ભારતમાં નહીં, આખા વર્લ્ડમાં એવા બહુ ઓછા લોકો છે જે હકીકતમાં ડિસિઝન મેકર હોય. ડિસિઝન મેકર લોકો બહુ ઓછા છે. ઇન્ફોર્મેટિવ લોકો તમને બહુ મળશે જેને બધી આખા ગામની ઇન્ફોર્મેશન હશે. ગૂગલ બાબા આમ કરીને દબાવતો જ રહેશે આખો દિવસ, અહીંયા આમ થયું તો આમ થયું, અહીંયા આમ થયું તો આમ થયું, અહીંયા આમ થયું. પણ એ ઇન્ફોર્મેશનનો લાભ ઉઠાવનારો કે ઇન્ફોર્મેશન પરથી પછી ડિસિઝન લેનારા લોકો બહુ ઓછા. અને જે ડિસિઝન લઈ શકતા હોય, જેનામાં એ નિર્ણય શક્તિ હોય, એ કંઈક કરી શકે. એટલે ઇન્ફોર્મેશન તો આજે તમારા ટીપ ઓફ હેન્ડ થઈ ગઈ. આખું તમારી અંદર જ મોબાઈલની અંદર જ આવી ગઈ. ખમણ રસાની રેસીપી તો મેં કહું રસો કેવી રીતે બને જોઈ લે. આમાં જ ધાર માર્યો એટલે રસો બની ગયો અંદરથી. લે મેં કહું આ લોકો તો રસો બનાવવામાં મૂરખ બનાવે છે આપણે. સમજો બહુ ઇઝી છે, તો વેરી ડેમ ઇઝી. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પારમાર્થિક સત્યને ઓળખવું અને પછી એને જીવનમાં ઉતારવું, બંનેમાં બહુ ફરક છે. એટલે અહીંયા શું કહ્યું કે પારમાર્થિક વચનમાં વિશ્વાસયુક્ત બને છે. એને એવો વિશ્વાસ હોવો જોઈએ કે શાસ્ત્રોમાં જે લખેલું જ તે બધું કેવું છે? સાચું છે. અને આજે નહીં ને કાલે એ મારી જોડે ઘટના ઘટવાની જ છે, એટલે હું જે કરીશ એ મારે ભોગવવાનું છે. જૈસા ભોગે વૈસા કાટોગે જિંદગી કા બુનિયાદી ઉસૂલ હે. બરાબર. આ પારમાર્થિક વચન છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ભાઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, ભગવદ નામ સ્મરણ કરો, પરમાત્મા અને પરમાત્માના સંતો કે ભક્તોને વિશે તમારા મનની વૃત્તિ જોડી રાખો તો તમારું કલ્યાણ થશે. પણ એને વિશે આપણે વિશ્વાસ બહુ ઓછો છે. કેમ વિશ્વાસ ઓછો છે? આપણે એ સંગ જે છે સત્સંગ એ બહુ ઓછો કરીએ છીએ. અને જગતનો સંગ રોજ 20, 22, 23 કલાક કરીએ. એટલે જગતના દરેક વચન પર આપણે બહુ વિશ્વાસ, પરમાત્માના વચન પર આપણે વિશ્વાસ હજુ જોઈએ એવો થયો નથી. એટલે લખ્યું કે પારમાર્થિક વચનમાં વિશ્વાસયુક્ત બને છે અને સંસારના સુખનો ત્યાગ કરે છે. હવે આપણે સંસારના સુખનો ત્યાગ અહીંયા કોણે કરેલો છે ભાઈ? કોઈ આંગળી ઊંચી કરે? એકે પણ આંગળી ઊંચી નહીં કરી. એટલે કોઈએ સંસારના સુખનો ત્યાગ કર્યો નથી. એટલે મને પેલો 75ની ફિલ્મનો ડાયલોગ યાદ આવી ગયો, નિકલ ગઈ સારી હેગડી હાથ. નથી કરવું. અહીંયા કેમેરો ચાલુ છે, એકાદશી છે. સમજી ગયા? આઈડિયા આવી ગયો? સંસારના સુખનો આપણે ત્યાગ કર્યો નથી. એટલે શું? આગળનું વાક્ય આપણા માટે એપ્લિકેબલ નથી. કયું? પારમાર્થિક વચનમાં વિશ્વાસયુક્ત બને છે. એટલે હજુ આપણે પારમાર્થિક વચનમાં વિશ્વાસયુક્ત બન્યા નથી. જો બન્યા હોત તો સંસારનો સુખનો ત્યાગ કરી નાખ્યો હોત. તો પછી બક્ષી સાહેબ જે કે એ પ્રમાણે પ્યાર કિયા નહીં જાતા હો જાતા હે, તો પરમાત્મા જોડે આપણો પ્રેમ કે પ્યાર કે ભક્તિ થઈ ગયો હોત. પણ હજુ થતી નથી. એનું કારણ શું છે? સંસારમાં હજુ આપણે ગલવલિયા ગુલગુલિયા બહુ થાય છે. સુખમાં મજા આવે છે. કોઈ બે વાક્ય સારા કહે, કોઈ આપણે ભાઈ કહે અને કોઈ કહે કે જરા આટલું કરી નાખજો નહીં, એટલે તો આપણે આમ સીધા હવામાં ઉડતા. નીચે હવા ભરાઈ જાય, પેન્ટની અંદર મોરીની અંદરથી હવા ભરાઈ જાય. પછી પેલો ભલે આપણી પાસે ખોટું કામ ઈચ્છે ને, આપણે એના માટે ખોટું કરવા પણ તૈયાર થઈ જઈએ. કેમ? એ આપણા વિશે બે શબ્દ સારા બોલે જ નહીં. એ બોલે બહુ સારું, એમ કંઈ આપણું કાયમ સારું જ બોલે. અરે એ બોલે સારું છે પણ કરે ખોટું છે. એ કરે ખોટું એ આપણે નહીં જોવાનું. હવે એ ખાલી તમારા વિશે સારું બોલે છે, એના માટે તમે એનું ખોટું પણ સહન કરવા તૈયાર છો. વિચાર તો કરો, આ આપણી બુદ્ધિનું કેવું મોટું દેવાળું છે. એટલે આપણે સંસારના કેવા સુખમાં આસક્તિ છે, ખાલી સારું બોલે એમાં. અને મારા જેવા માણસ ખાલી સારું બોલતા નથી શીખતા, એમાં તો લોકો અમારી પાસે નથી આવતા. લોકો દૂર દૂરથી ભાગે છે અમારી પાસે.
કેમ? કારણ કે પરમાત્માએ જ હવે ઉપર પેલી કરવાથાની ફાંકી જ મૂકેલી હોય એટલે નીકળે એટલે બધું બીટર એકદમ કડવું જ નીકળે એટલે કોણ પાસે આવે? એટલે બધા ભાગમ ભાગે ભાગા હા ભાગસ્ય ભાગે હે ભાગા હા આઠે હાથ વિભૂતિમાં એક જ વિભક્તિમાં એક જ વસ્તુ આવે ભાગો બધા આનાથી. કારણ કે એ જેવું ઈચ્છે એવું તો નીકળે નહીં અહીંયા તો સટાકા ફટાકા જ નીકળે ધડાધડી જ્વાળામુખી એટલે ભાગમ ભાગે ભાગા હા બરાબર. કાલે ચોકલેટનો અન્નકૂટ છે મંદિરમાં. હવે એ જોવાનું છે કે એ ચોકલેટ ઇન્ડિયન હોય તો સારું. પરમાત્માને પ્રાર્થના કરીએ. સમજી ગયા તમે? હું જે કહેવા માગું છું તે બહુ માર્મિક વાત છે. હજુ મને કંઈ ખબર નથી એટલે કંઈ ફોડ નહીં પાડતો ને હું કોઈ વ્યક્તિનો કે ચોકલેટના હિંદોળાનો કે કશાનો વિરોધી નથી. એ પણ લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી. પણ ચોકલેટના રેપર પર પહેલાં જોજો કે એના કન્ટેન શું છે. એને ઠાકોરજીને ધરાવાય કે ન ધરાવાય એ તમારે ડિસાઈડ કરવાનું છે. આઈ વિલ નોટ ડિસાઈડ. બરાબર. એટલે પહેલાં સામેવાળો શું કરે છે, શું કરવા માંગે છે, આપણે કયા કામમાં જોડવા માટે ઈચ્છા વ્યક્ત કરે છે એ કામ તો જાણો કે હકીકતમાં આનાથી પરમાત્મા રાજી થાય એવા છે કે નથી થાય એવા. ધેન યુ ટેક ધ ડિસિઝન. પણ હું અહીંયા મારો પોતાનો કોઈ નિર્ણય નથી આપતો કે એ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. કારણ કે એ તો કાલે ઘટના ઘટશે પછી ખબર પડશે. સમજ પડી? એટલે એ અત્યારથી કહેવું બહુ જલ્દી છે પણ જોવું જરૂરી છે કે ભારતીય ચોકલેટ છે પતંજલિની છે એના કન્ટેન શું છે. નહીં તો પછી કર્યા પછી પણ કંઈ બહુ મોટો લાભ થાય નહીં, ઉલટાનું ઠાકોરજીનો દોષ થાય. સમજી ગયા? એટલે અતિશય આગ્રહવાળા કે અતિશય ભાવવાળા બનતા પહેલાં એકવાર યુઝ યોર બ્રેઇન. પહેલાં બ્રેઇનનો ઉપયોગ કરો. શાસ્ત્રોમાં કોઈ જગ્યા પર ચોકલેટનો અન્નકૂટ કયો છે કે નહીં એ પણ પહેલાં વિચાર કરવો જોઈએ. શાસ્ત્રોમાં કેટલા પ્રકારના અન્નકૂટ કયા છે એ પણ જોઈ લેવાના. બરાબર. એટલે એ શક્ય હોય લખ્યું હોય તો કરવાના, ન લખ્યું હોય તો પછી હરી ઈચ્છા. આપણે શાસ્ત્ર પ્રમાણે જ ચાલવાનું. બાકી કોઈનો વિરોધ નહીં કરવાનો. જેને જે કરવું હોય તે કરે. પણ આપણે અહીંયા ભગવાનને રાજી કરવા આવીએ છીએ. બરાબર. ચાલો. એટલે ઘર કુટુંબો પણ ત્યાગ કરીને સંતોની સાથે રહે છે. પેલો ઘર કુટુંબનો ત્યાગ કરી નાખે કારણ કે સંસારનું મેઇન સુખ તો ઘર ને કુટુંબમાં છે. બધાને એમાં જ. બરાબર. આપણે ત્યાં ઉલટું છે. પેલો ઘર કુટુંબનો ત્યાગ નહીં કરે, ઘર કુટુંબ એનો ત્યાગ કરી નાખે તો પણ પેલો ત્યાગ કરવા તૈયાર નહીં હોય. 72 વર્ષના એક કાકા ગયેલા આવી રીતે વૃંદાવનના એક આશ્રમમાં ઘરે ઝઘડો કરીને. એક રાત તો રહ્યા પછી બીજે દિવસે સવારે પેલા બાબા સાધુને કહે કે હવે હું પાછો ઘરે જાઉં છું. તો કે કાલે રાત્રે તો તમે બહુ ગાળ દેતા હતા, આમ છે ને તેમ છે ને ફલાણો ને ઢીકો. કાલે રાત સુધી તો એવું લાગતું હતું કે તમે જશો જ નહીં. તે કંઈ તમને શું ખબર પડે એમ કહી કે એ તો અમારા માણસ હોય તો અમને ગાળ દઈને, તમને કોઈ ગાળ દેવાવાળું પણ છે અહીંયા? ચાલો તમે તો બધા કડકાવાળું જ છો, હું થોડો કડકો છું, ઘર કુટુંબવાળો માણસ છું એટલે મને તો જવું જ પડશે. એમ કરીને કાકા લુંગી ઉઠા કે ધોતિયા બાંધ કે ફિર વાપસ ઘર કો લौट ગયે. ત્યારે પછી ગયા પછી પેલો બાવો બોલ્યો કે ભાઈ એ તો 50 વર્ષ પહેલાં હું પણ બાવો બનેલો ત્યારે મારા ઘરમાં પણ આવી કંઈ ને કંઈ પરિસ્થિતિ થઈ હશે, પણ હું અહીંયા બેઠેલો જ તો બાવો થઈ ગયો તો થઈ ગયો. પણ એ ભાઈથી છૂટ્યું નહીં તો પાછો મને કહે કે તમને હું લેવા દેવા લે. બરાબર. એટલે ઘર કુટુંબનો ત્યાગ કરવો ઉમરો ઓરંગો બહુ કઠણ કામ છે. બોલવું બહુ સરળ છે કે એ તો આમ છે ને એ તો તેમ છે. તમે ખાલી તમારા ઘર કુટુંબનો ત્યાગ તો કરી જાઓ એકવાર. ઉમરો ઓરંગીને જાઓ પછી તમને ખબર પડશે કેટલા વિશે સો થાય છે. અરે ખાલી 18 વર્ષ ઘરે 17 વર્ષ ઘરે રહેલો છોકરો હોસ્ટેલમાં રહેવા જાય ને એને જ પૂછી લેજો કે કેમ છે બેટા, એટલે કહે છે મમ્મી રોજ દાળ ભાતમાં ભાત 4 અલગ અલગ પ્રકારના હોય છે, 4 પ્રકારનો ચોખો, દાળ બહુ મીઠી હોય છે, કઢી તો આપતા જ નથી, શાક તો એકના એક જ રોજ આપે, દરેક શાકમાં બટાટા આપે છે, રસાવાળું ભીંડાનું શાક ને એમાં પણ બટાટા આપે છે. આવું કોઈ દિવસ બને?
એટલે આપણે કહેવું પડે કે એ તો ઘરમાં એવું ન બને દીકરા, હોસ્ટેલમાં તો એવું જ બને. એટલે એ ઘરનો ત્યાગ કરીને પેલો હોસ્ટેલમાં જાય છે, એમાં એને ખબર પડી જાય કે ઘરની કેટલી કિંમત છે. બરાબર? એટલે ઘર કુટુંબનો ત્યાગ કરવો એટલો સહેલો નથી, બહુ અઘરું કામ છે, બહુ કપરું કામ છે. બરાબર? ચાલો પછી શું કહ્યું કે ભાઈ, અને સત્ય પુરુષના ઉપદેશથી તમારા સ્વરૂપને ઓળખી તમારા ચરિત્રરૂપી અમૃતમાં એવા તરબોળ થાય છે કે મોક્ષને પણ ઈચ્છતા નથી. ભગવાનના ચરિત્ર ગાયા કરે, ભગવાનની સેવાને ઈચ્છે. અહીંયા જ્યાં જ્યાં મોક્ષને પણ ઈચ્છા નથી એવો શ્લોક જ્યાં પણ આવે ત્યાં તમારે ચતુર્ધા મુક્તિ લેવી. પ્રથમના 43માં વચનામૃતની ટીકા લેવી. શાસ્ત્રોના પરસ્પર સંબંધને જો તમને કે સંદર્ભને તમને ઓળખતા ન આવડે તો પછી પેલા કોંગ્રેસના નેતાની જેમ ગુડકા ગોબર કરને મેં વો બહોત માહિર હૈ એવી હાલત થઈ જશે. રામાનુજ વેદાંત પ્રમાણે કે આપણા સંપ્રદાયના સિદ્ધાંત પ્રમાણે જ્યાં જ્યાં એવું લખ્યું હોય કે મોક્ષની ઈચ્છા પણ નથી કરતો, ત્યાં મોક્ષની ઈચ્છા નથી કરતો હોય એનો અર્થ 121માં શ્લોકની ટીકા નથી લેવાની. ત્યાં મોક્ષની ઈચ્છા નથી કરતો એટલે એનો અર્થ પ્રથમના 43માં વચનામૃતની ટીકા લેવાની છે કે ચતુર્ધા મુક્તિને પણ નથી ઈચ્છતો પણ ભગવાનની સેવા તો ઈચ્છે જ છે. તો એ ભગવાનની સેવા એટલે સાયુજ્ય, મમ સાયુજ્ય એટલે ભગવાનના સધર્મ્યપણાને પામી જાય. એટલે ભગવાન એને જોરાવરે કરીને ચતુર્ધા મુક્તિમાં પેલા બીજાને જે પ્રાપ્ત થાય એ બધું પ્રાપ્ત કરાવે. પોતાના લોકનું એટલે ધામનું સુખ આપે, પોતાના જેવું ઐશ્વર્ય આપે, પોતાના જેવું રૂપ આપે, અને છેલ્લે પોતાના જેવું શું આપે? સામીપ્ય એટલે ભગવાન પોતાની પાસે રહીને પોતાનું સુખ આપે. એટલે સામીપ્ય, સારૂપ એકત્વ, બરાબર, સાલોક્ય, સારીસ્થ, એ 4 પ્રકારની ચતુર્ધા મુક્તિને પણ પેલો ભગવાનનો ભક્ત ઈચ્છતો નથી. પણ શું ઈચ્છે છે? ભગવાનની સેવા ઈચ્છે. પણ સેવા કરે એમાં પેલું બધું આ 4 એને ઓટોમેટિકલી મળી જ જાય છે. એટલે અહીંયા કહ્યું કે મોક્ષને પણ ઈચ્છતો નથી. આપણે તો સેવા કરવાની, અહીંયા પણ સેવા કરવાની ને ત્યાં પણ સેવા કરવાની. અહીંયા તો કરતા જાઓ તમે લોકો, અહીંયા તો લખેલું જ છે બૈરી સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, છોકરા સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. પછી તમે કહો તો છોકરાના લગ્ન થાય પછી આપણી સેવા કરે ને, એટલે તમારા જેવા કોઈ હોશિયાર માણસ હોય એમના જેવા ઉંમરલાયક, આમના જેવા, આમના જેવા, તે કહે કે આ તમારી ગંભીર ભૂલ છે. ગૌતમ ગંભીર લગ્ન થાય પછી પણ સેવા કરે એવું કંઈ નક્કી નથી. બરાબર? અમે લોકો વર્ષોથી એવું વિચારતા હતા કે આપણા બાપા ગમે ત્યારે આપણા માટે કંઈક તો સેવા કરશે જ. બરાબર? તો એ અમારી જ ભૂલ હતી, કારણ કે એ ગૌતમ ગંભીર, બરાબર, એટલે એના બાપા હતા તે એવું ઈચ્છતા હતા કે ભાઈ મારા છોકરા કંઈક કામ તો કરશે જ. પણ મારા બાપા આખી જિંદગી કામ પર ગયા નહીં, કારણ કે એ જાય નહીં. એટલે જે ન જવાનું એ ન જ જાય, અને જે જવાનું હોય તે જાય જ. બરાબર? એટલે જેને કામ કરવું છે તે કામ કરે, જેને ન કરવું છે તે ન કરે. હવે આ બધા ભાગ્યના ખેલ હોય. આમાં કંઈ મારા બાપા પ્રત્યે કે કોઈના છોકરા એવો હોય કે કોઈના બાપા એવો હોય કે કોઈના દાદા એવો હોય કે કોઈના કાકા એવો હોય તેમાં કંઈ રડવાની જરૂર નથી. વ્યાસજીએ કહ્યું છે તો લેણદેણની વાત હોય. અમુક લેણદાર આવે ને અમુક દેણદાર આવે. જો તમારે દેવાનું હોય તો દઈને રાજી થવાનું, ને લેવાનું હોય તો લઈને રાજી નહીં થતા, પાછું આપવા આવવું પડશે. એટલે આમાં કંઈ સુખી કે દુઃખી થવાની જરૂર નથી. સમજો? એ તમારા જન્મ થયો ત્યારે જ લખાઈ ગયું હોય કે તમે જો કોઈ તમારું કામ બીજા પાસે કરાવવા જશો તો પેલો 101% બગાડશે. એ લખીને જ આવેલા હોય, અમને ખબર જ હોય કે આ બગડે જ. બરાબર? કારણ કે એ પેલા ડાયલોગ જેવું છે કે इस घने जंगल में इस लड़की को तो तुम चारों से मैं बचा लूँगा, लेकिन तुम चारों को मुझसे कौन बचाएगा. એટલે દુનિયામાં એવા ઘણા કામ હોય કે જે અશોકભાઈ કહે તો થઈ જાય, આ ભાઈ કહે તો થઈ જાય, પણ જો હું કરવા જાઉં તો મારાથી ન થાય. એ લખાઈને જ આવેલા હોય. એટલે બહુ તમારે એવો આગ્રહ કે બહુ ચિંતા કે બહુ દુઃખ ન કરવું કે ભાઈ મારું નહીં થતું. એ તો જેનું જે થતું હોય એ થાય, અને ન થતું હોય એ ન જ થાય. આમાં કોઈ હોશિયારી
કે કંઈ બીજું કંઈ કામ કરતું નથી, એ તો જેનું જ્યાં જે પ્રારબ્ધ એ કામ કરતું હોય, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. એટલે રોકો તો પણ જવું. હા, અમારા વકીલને અમે રોકીએ તો પણ અમારે જવું પડે. બરાબર, ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર રિપોર્ટમાં ભૂલ કરી નાખે, બધું થાય ને. આપણે કોરોના હોય તો પણ ડૉક્ટર કોરોનાની ટ્રીટમેન્ટ નહીં આપે. આવું બધું આપણી જોડે ઘટે, સમજો. બરાબર, પછી ડૉક્ટર કે હાલું ભૂલ થઈ ગઈ, 4 દિવસ પહેલાં રિપોર્ટ કરાવતો તો તમારી આવી હાલત નહીં થતી. એટલે હું કહું સાહેબ એમાં તમારો વાંક જ નથી, જરા પણ નથી. તો કે કેમ? મારો જ વાંક ને, મેં ત્યારે ટ્રીટમેન્ટ કરાવી નહીં. તે હું ત્યારે રિપોર્ટ કરાવી દેતો તો ત્યારે કોરોના ડિટેક્ટ થઈ ગયો તો તમારી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ, તો તમારા 2 ભાઈની આવી હાલત નહીં હતી. મેં કહું ના સાહેબ, અમે જઈએ એટલે પેલો માણસ કંઈ ઊંધું કરે નહીં તો એ એનું કામ નહીં. મેં કહું અમારા વિશે તો કરે જ પેલો ભૂલ. બરાબર, જો આને કેરી લેવા હું લઈ ગયેલો, 2 કેરી, એક મળી ગઈ તો 25 રૂપિયા આગલા દિવસ કરતાં મોંઘી મળી, બીજી ન મળી તો આ મનીષ કે આ કાલે સસ્તી થશે. મેં કહું ના, આ મોંઘી થશે કાલે. બીજે દિવસે પાછો આવ્યો તો 25 ભાવ વધી ગયેલો. મને કહે કે આ તમે કેવી રીતે કહ્યું તે ખબર નહીં. મેં કહું મને ખબર જ હોય કે આ મળે જેમાં 25 વધારે આપવાના, જે નથી મળી એમાં કાલે વધારે આપવાના. પણ આપણે વધારે આપવા જ અહીંયા આવેલા છે ને એમાં આપણે રાજી છે, એમાં આપણે દુઃખી નથી. હવે મનીષ તો વિચાર જ કરે કે આ કંઈ નવી ગણતરી કરે જ, કંઈ આવી ગણતરી બધી બહુ ખતરનાક. આપણે પાસે એવી ગણતરી ને કે પેલો કરે પેલો વિચારે કે આ કેલ્ક્યુલેટરની બહારની ગણતરી ક્યાંથી આવી ગઈ, પણ એ આવે જ. જે વેચતો તો એ પણ કંઈ કાલે ઘટીને આવશે. મેં કહું ના, કાલે વધીને આવશે. એ કહે કે ભાઈ આ તો માલનો ભાવ ઘટશે જ, હું કાલે હું આવવાનો જ વધીને જ આવશે. પછી ગયો એટલે એ પણ હસ્યો. એ કે આજે ઓચિંતી આમાં તેજી આવી ગઈ. મેં કહ્યું આવે જ, હું લેવાનો જ ને, એટલે આવે જ. મનીષ બાજુમાં બેઠો બેઠો હસ્યા જ કરતો હતો. મને કહ્યું વાસુદેવભાઈ કંઈ તને નહીં ખબર હોય, પણ આપણે લઈ જ લેવાની પાછા. જો આપણે એ દિવસે એને છોડીએ તો બીજે દિવસે 50 વધી જાય. સમજી ગયા? એટલે આપણે લઈ જ લેવાની, આપણે એમાં જ રાજી રહેવાનું. તમે સમજો, નહીં તો પછી આપણા હાથમાં કેરી આવે જ નહીં, છેલ્લે ગોટલી ખાવાનો વખત આવે. તમે સમજી ગયા? એટલે આપણે હંમેશા બનીને જ રાજી રહેવાનું. આપણે એવા હોશિયાર માણસ છે કે બનીને રાજી રહી. તમે સમજ્યા? હા, એટલે એ આપણી હોશિયારીનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો કે ક્યાં ઓછા બનીએ. બનવાના તો છે જ, એ નક્કી વાત છે. તમે સમજી ગયા? હા, મનીષ ત્યારે સમજો. હવે મનીષને દુઃખ ઓછું થાય છે. મનીષ કે હાલ હું કંઈ વિચાર કરતો હતો ઓર ને આ કંઈ વિચાર ઓર કરે. પહેલાં એને એવું હતું, આમાં ઘણા લોકોને એવું જ હોય, હું આમ મંદિરે બોલો આમ ફરું ને એટલે ઘણાને એમ કે આનું બધું બહુ મસ્ત જ ચાલતું હશે. ઘણાને એવું છે. હું કશે પ્રોગ્રામમાં પણ જાઉં ને, હવે સાહેબ તમને બધું બરાબર ચાલે એટલે તમે તો આટલા કોન્ફિડન્ટલી વાત કરી જ શકો ને. મેં કહું 1 મિનિટ, મેં કહું તું આપણે આ કેટલામાં માળ પર કથા કરીએ છીએ તારી જોડે, જે આ કથા વાર્તા ચાલે, સેશન ચાલે એના, એ કંઈ સાહેબ 4થા માળ પર. મેં કહું કે તું આવેલો કેવી રીતે? તે કંઈ લિફ્ટમાં આવ્યો સાહેબ. મેં કહું હું આવેલો ત્યાં લિફ્ટ બંધ હતી. તે કહે એટલે સાહેબ, મેં કહું હું ચડીને આવ્યો. તે કહે સાહેબ ચડીને આવ્યો એટલે કંઈ સમજ નહીં પડી. મેં કહું એવું જ છે, તું સમજ. હું ચડીને આવ્યો એટલે દરેક માળ ઉપર છે ને આરામ કરતો કરતો જોતો જોતો અનુભવ લેતો આવ્યો કે આ 4થા માળ સુધી મારે પહોંચવાનું છે. એટલે મારો અનુભવ તું લિફ્ટમાં બેઠો બેઠો સીધો આવ્યો ને એના કરતાં વધી ગયો. હવે તું સમજો હું તને જે કંઈ કહેવા માગું જ તે. પેલો કહે કે હા સાહેબ થોડી થોડી સમજ પડે છે. મેં કીધું 25 વર્ષનો છે, હું 50નો છું. તું 25નો છે, એમાં તારા 20 તો તારા બાપાએ કાઢ્યા, તારા તો હજુ 1 જ 2 જ નીકળ્યા છે. કારણ કે 20 વર્ષ 22 વર્ષ સુધી તો બાપા જ મોટો કરે ને, એટલે તારા 2 જ નીકળ્યા છે. મારું ઉલટું હતું, હું 10નો હતો ત્યારથી મારા મા બાપનું પણ ને મારું પણ એમ કરીને, એટલે મારો 40નો ને 80નો એક્સપિરિયન્સ છે. તો પેલો કહે કે ચાલ ભાઈ જવા દે, જય સ્વામિનારાયણ. બરાબર, એટલે બનીને રાજી રહેવાનું. આપણે હસતા જ રહેવાનું. બરાબર, બાજુવાળાને ખબર જ નહીં પડવી જોઈએ. બરાબર, આપણું શેર બજાર જેવું. હા, અમારા શેર બજારમાં જૂના 2004 સુધી અમે જતા હતા ને એમાં એવું જ 2 ભાઈ કેવા હતા, નુકસાન કરે ને તો સાંજે નાસ્તો જ મંગાવી લઈ. પેલાને પૂછે કેટલું નુકસાન થયું કે 500નું, એટલે 200 રૂપિયાનો નાસ્તો મંગાવી લઈ. પેલા લોકો કે નુકસાનમાં કેમ નાસ્તો મંગાવો? એ 500 કે આમ પણ ગયેલા જ ને. 200 રૂપિયામાં લોકો જો બધા રાજી થતા હોય તો આપણે એમ માનવાનું 700નું નુકસાન થયેલું. પણ બંને નાચતા કૂદતા જ પાછા બહાર જાય. પછી કોઈ પૂછે તો એ કહે કે ઓછા કરવા આવીએ છીએ, પણ મજા કરીએ છીએ. એ લોકો 200-500 રોજ ઓછા કરીને જ જાય.
પહોંચતા. મેં કહું આ માણસો જોરદાર છે, કહેવું પડે, સમજણ. એટલે આપણે આપણા જેવા પાછા મળી પણ જાય એવા, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે સમજો. રોકેટ જોયું તમે? એક રોકેટ થિયરી આવે. રોકેટ થિયરી ખબર જ તમને? રોકેટને પાછળ આગ લાગેલી હોય, એ આગ જેટલી જોરમાં લાગે એટલું રોકેટ ઊંચું ઉડે. સમજ પડી? એટલે આગ દરેકને લાગેલી છે. આઈડિયા આવી ગયો? બધા ઉડવા માંગે છે. આગ બધાને જ લાગેલી છે, અને આગ ન હશે તો પેલો ઉડી પણ ન શકશે, એ પણ વાત નક્કી છે. પણ કોણ કેટલો ઉડશે એ બધી ભાગ્યની વાત છે. સમજી ગયા? આ લોકમાં બધાને જ ઉડવું છે, પણ ક્રિયમાણ કરવા છતાં પણ જો ફળ ન મળે તો સમજી લેવું આપણા પ્રારબ્ધ ટૂંકા પડે છે. એટલે ભગવાનનું ભજન કરવાનું. એટલે આમાં કહ્યું છે કે ભાઈ આ લોકના સુખ દુઃખને વિશે એટલા જલ્દી હચમચી ન જવું. પારમાર્થિક સુખનો વિચાર કરવો, ભગવાનના સુખનો વિચાર કરવો, થોડાક ન્યુટ્રલ રહેવું. આપણા શાસ્ત્રો કે સત્સંગ શું કહે છે? તમારી માનસિક પરિસ્થિતિ જાળવી રાખવાની કોશિશ તો કરો, ન્યુટ્રલ બનવાની કોશિશ કરો. ગમે તે વસ્તુની પ્રાપ્તિ થાય લૌકિક કે ગમે તે વસ્તુ ગુમાવો, પણ થોડાક ન્યુટ્રલ રહેવાની કોશિશ કરો. પરિસ્થિતિથી એટલા જલ્દી છકી પણ ન જાઓ કે એટલા જલ્દી ડગી પણ ન જાઓ. થોડા ન્યુટ્રલ રહેવાની કોશિશ કરો તો સત્સંગ ઉતરો છે. ગીતાજીમાં ભગવાને શું કહ્યું? સ્થિત પ્રજ્ઞ અવસ્થા. એ સ્થિત પ્રજ્ઞ કોણ હોય છે? એને દુઃખ નથી પડતું એવું નથી, દુઃખ તો હોય જ ભાઈ, બધાને દુઃખ હોય. આ લોકમાં કાલે હરિપ્રકાશ શાસ્ત્રી જોડે વાત કરી, બ્રહ્માજી પણ સુખી નથી તો તમે કે હું કાથી સુખી હોવાના? જેને સૃષ્ટિની રચના કરી એ જ સુખી નથી. એટલે અહીંયા સુખી કોઈ નથી, સુખનો ફક્ત આભાસ છે. બધા એકબીજાને ઓ કેમ છે એટલે બધા બહુ મજામાં, બધા એકબીજા જોડે જુઠ્ઠું બોલે છે, સમજજો. અને એ જુઠ્ઠું બોલવામાં જ ફાયદો છે. ઓ બહુ મજામાં, અંદરથી તો જય સ્વામિનારાયણ કંઈક એવું નથી વધારે, બરાબર. એટલે સ્થિત પ્રજ્ઞ અવસ્થા આવવાની નથી, એ પણ તમને કહું અઘરું કામ છે, પણ કોશિશ કરવાથી થોડા પર્સન્ટેજ મળે તમને, તમે મજા લઈ શકો એની. આની જેમ કે 25 વધારે જાય તો પણ રાજી રહેવું કે ભાઈ કાલે 50 વધારે જાય એવું હતું, એના કરતાં જે 25 જ વધારે ગયા ને ચાલો ઘરે જઈએ શાંતિથી, કેરીની મજા માણો હવે, બરાબર. એટલે એ પ્રમાણે રાજી રહેતા શીખો તો પારમાર્થિક સુખમાં તમને ધીરે ધીરે રસ પડશે, તમને ખબર પડશે. બીજી એક વાત, પરમાત્માની દરેક ક્રિયા અને આપણા જીવનમાં બનતી દરેક ઘટના પરમાત્માએ કરેલી આપણી ઉપર કૃપા છે એમ માનીને ચાલીએ ને કામ થઈ ગયું. દરેક શાસ્ત્રનો આસાર છે. પ્રતિકૂળમાં પ્રતિકૂળ પરિસ્થિતિને પરમાત્માની કૃપા સમજીને પરમાત્માનું ભજન કરી શકે જે જીવ એ સુખી, અને અનુકૂળમાં અનુકૂળ પરિસ્થિતિમાં પરમાત્માની કૃપા સમજીને એનું ભજન કરી શકે એ જીવ સુખી. યાદ રાખજો, આ જ પરમાત્માની કૃપા છે. આનાથી વિશેષ કોઈ કૃપા નથી કે તમે પ્રતિકૂળમાં પ્રતિકૂળ હોય પરિસ્થિતિ કે અનુકૂળમાં અનુકૂળ હોય, બંનેમાં ભગવાનનું ભજન કરી શકો. ઘરમાં લગ્ન હોય, તમે 50 લાખનો ખર્ચો કરેલો તો પણ તમે તમારા સમયે મંદિર આવી જાઓ, નિયમ કરો, ભગવાનનું ભજન કરો, ભગવાનને થેન્ક યુ વેરી મચ કરો, અને તમે તમારા પ્રસંગમાં જાઓ. આ ઉત્તમ સ્થિતિ. અને 50 લાખની જગ્યા પર કદાચ કંઈક ગ્રસ્ત છે, 10 20 30 ચાલે, બની શકે 50 લાખનો ખર્ચો કરી શકનારો માણસ 5 લાખનો પણ ન કરી શકે, તેમાં પણ પરમાત્માની કૃપા સમજીને ભગવાનને થેન્ક યુ વેરી મચ કહી કે ભાઈ 5નો તો કરી શક્યો ને ભગવાન, તમારો બહુ આભાર, તમે બહુ કૃપા કરી, એમ કરીને ભગવાનને થેન્ક યુ વેરી મચ કરે ને એનું કામ કરે, પણ જીવ ન બાળે. આ પરમાત્માની કૃપા ઓછપ કદાપી જીવનમાં હોતી નથી. ક્યાં સુધી? જ્યાં સુધી આપણે માનીએ નહીં ત્યાં સુધી. બાકી વોરેન બફેટ અને મુકેશ અંબાણીને પણ લિક્વિડિટીની જરૂર પડે જ છે, સમજજો. ઓછપ કોઈ દિવસ જીવનમાં હોતી જ નથી, પણ આપણે માનીએ એટલે ઓછપ અને ન માનીએ તો રેલમછેલ જ છે, સમજી ગયા? એટલે આપણે એવું માનવાની જરૂર નથી કે ઓછપ છે, પરમાત્માની કૃપા જ છે એમ માનીને જ ચાલવાનું. તો રાજી જ રાજી, ખુશ જ ખુશ, મોજા ઈ મોજા, બરાબર. એટલે અહીંયા શું લખ્યું
કે ભાઈ સત્પુરુષના ઉપદેશથી તમારા સ્વરૂપને ઓળખીને તમારા ચરિત્રરૂપી અમૃતમાં એવા તરબોળ થાય છે કે મોક્ષને નથી ઈચ્છતા. એટલે ભગવાનના ચરિત્રો ગાયા કરે, ભગવાનની સેવા કર્યા કરે, સિયા રામમય સબ જગ જાન. અને આવા ભગવત ભક્તો હોય છે, ભજન જ કર્યા કરે, ભજન જ કર્યા કરે. એમાં એને કોઈ પણ જગ્યા પર કોઈ પણ ઉણપ દેખાય જ નહીં. તમે કોઈની કંઈ પણ વાત કરો, હરી ઈચ્છા ચાલતા થાય, એને કંઈ લેવા દેવા જ નહીં. બરાબર? અને એવી સ્થિતિ જોવી જોઈએ તો મજા આવે. કેવળ તમારી કથા વાર્તાનું જ શ્રવણ કીર્તન મનન કરીને જીવન વ્યતીત કરે છે. આ બાબતમાં શ્રુતિનું પ્રમાણ છે. ભગવાનની કથા વાર્તા કીર્તન જ કર્યા કરે. આ જ શ્રેષ્ઠ સ્થિતિ છે. આ જ કરવાનું છે. નવદા ભક્તિમાંથી જે ભક્તિ જ્યારે તમને રુચિકર થાય એ ભક્તિ કર્યા કરો. શ્રવણ કીર્તન ભજન નામ સ્મરણ જે કંઈ તમને યોગ્ય લાગે એ કર્યા કરો. બસ તમને જે ઠીક લાગે એ કરો, પણ કરો ભગવાન સંબંધી. જગત સંબંધી ગમે એટલું કરશો, પણ હું તમને સોનાના પતરા પર તમારી પાસે હોય તો લખી આપો. મારી પાસે નથી એટલે હું કહી ન શકું. બરાબર? લખી આપીશ ખરો, પણ પતરું નથી. તો હું તમને કહીશ કે જગત સંબંધી જગતના કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ કામ કરો, પણ એ કોઈ દિવસ તમારું સારું નથી બોલવાનો. એ એમ જ કહેશે કે બાપાને ધંધો કરતા નહીં આવડો. અને ભગવાન સંબંધી તમે નાનામાં નાનું ટાંકણી જેટલું પણ કામ કરશો ને તો ભગવાન રાજી થશે થશે ને થશે. એ કોઈ દિવસ એમ ન કહેશે કે કોઈ દિવસ એવું ન માનશે કે આને ટાંકણી જેટલી જ સેવા કરી. ભગવાન તમારી ટાંકણીમાં પણ રાજી છે. યાદ રાખજો. જય સ્વામિનારાયણ. આગળ આવી ગયા, આગળ આવી ગયા, જા આગળ આવી ગયા. તારી આગળ જરૂર છે બેટા. બસ એકદમ અહીંયા આગળ બેસી ગયા. ચાલ સત્સંગમાં આગળ બેસી જા. હા બસ જલ્દી કરી, એકદમ જલ્દી. બસ અહીંયા બેસી જા. ચાલ ચૂપ થઈ જા, મોડા પર આંગળી મૂકીને બેસી જા. જો તું આ વિડીયોમાં દેખાય છે એટલે બોલતો નહીં. ચાલો તારો કાલે રેડિયા પર ફોટો આવી જશે. ભગવદ ગુણાનુવાદ કરતા મુમુક્ષોને દેવતાઓ વંદન કરે છે. જે ભગવાનના ગુણનું કીર્તન કરે છે એને કોણ વંદન કરે છે? દેવતાઓ પણ વંદન કરે છે. એટલે ભગવાનના ગુણનું કીર્તન કરો, ભજન કરો, કીર્તન કરો, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો. બરાબર? પછી તમને લાગશે એવું કે દુનિયામાં જે કંઈ થઈ રહ્યું બધું બરાબર જ છે. મારી જોડે જે બરાબર ન થયું એ પણ બરાબર હતું. મારી જોડે જે બરાબર થયું એ પણ બરાબર છે. જે કંઈ થાય બધું બરાબર. પરમાત્માની ઈચ્છા, તમારે ભગવાનની ગુણ અરે જોયા છે. ભગવાન જે કરે એ ન્યાય જોઈ છે. યાદ રાખજો. અહીંયા એક ભાઈ નરેશભાઈ જરીવાળા કરીને છે, જેમનેથી આપણા પુસ્તક રહેતા હતા ને તેનો દીકરો પેલો MD ફિઝિશિયન બન્યો હતો, તે નિખિલ જરીવાળા. એના છોકરાઓને ભણાવવા માટે એમની પાસે છેલ્લે એક જમીનનો ટુકડો બચેલો હતો. એ પણ વેચી નાખ્યો. બેંકની નોકરી હતી એ પણ છૂટી ગઈ. બધું ચાલ્યું ગયું. એક નાના મકાનમાં જ્યાં એમને ક્લિનિક ચાલે ત્યાં ઉપર આટલામાં રહેતા હતા. એમના ઘરવાળા ટીચર અને એમને તો નોકરી પણ છોડી દીધેલી. બધા કહે નરેશભાઈ આ શું કર્યું? એમ કે બધું વેચી નાખ્યું, બધું છોકરા પર દાવ પર લગાવી દીધું. શું કહે? ભગવાન જે કરે એ ન્યાય જોઈ. આજે એનો છોકરો જોઈ લેવું તમે. વિનસમાં એક HOD નિખિલ જરીવાળા MD, ક્લિનિક જોરદાર ચાલે, અને એનો બીજો છોકરો અમેરિકા ગયો. ભગવાન જે કરે તે ન્યાય જોઈ અહીંયા આવે છે. બરાબર? બરાબર. હા, કહેવાનો મતલબ શું છે? કર્મ કરો. પ્રકૃતિ જળ છે, જીવ ચેતન છે. કર્મ ફળ પ્રદાતા ઈશ્વર પર છોડી દો, બધું બરાબર જ કરશે. બરાબર? ચાલો. અને એ ભગવાન તમારી સેવા કરનારા ઉપયોગમાં આવે એવું જે આ મનુષ્ય શરીર એટલે ઉપયોગમાં આવે. મનુષ્ય શરીરથી તમે ભગવાનની સેવા કરો એનાથી મોટો એનો કોઈ ઉપયોગ નથી. સમજી ગયા? આ મનુષ્ય શરીર તે જે તે આ જીવ આત્માની પેઠે, સૂરજની પેઠે ને પ્રિયની પેઠે વર્તે છે. કરતા પોતે જેમ ઈષ્ટ સાધનમાં પ્રવર્તે તેમ એ શરીરી પણ પ્રવર્તે ને મિત્રની પેઠે સહાય કરે અને પ્રિયની પેઠે પ્રેર્યા વિના પણ હિતને કરે. એવી રીતે સર્વ પ્રકારે સ્વાધીનપણે વર્તે એવું આ શરીરી છે. તો પણ જે પુરુષ જે તે અસત પુરુષના પ્રસંગે કરીને દેહ અને સ્ત્રી પુત્રાદિકને વિશે મમત્વ યુક્ત થકા તમારે વિશે નથી રમતા. બહુ સરસ વાત કરી. હકીકત શું છે એ સમજો. હકીકત એવી છે કે તમારો જીવાત્મા એવી ઈચ્છા કરે કે મારે મંદિરે જવું છે, તો શરીર એટલે ઇન્દ્રિયો અંતઃકરણ જે કંઈ છે તે બધા તમને શરીરને વિશે અહીંયા લઈ આવે, શરીરને, અને તમે અહીંયા આવીને ભજન કરતા થઈ જાઓ. પણ જો તમારો જીવાત્મા કુસંગ કરશે અને દેહને વિશે એમ કંઈ મમત્વ કરશે
કે દેહને વિશે આસક્તિ કરશે તો સ્ત્રી પુત્રાદિક ધનાદિકને વિશે લોભ કરશે તો એ જ આ શરીર દ્વારા ઘણા બધા પાપ કરશે. શરીર તો છૂટી જશે પણ ભોગવવાનું કોને છે? પછી જીવને ભોગવવાનું છે. એટલે આ ટોટલી નુકસાનનો ધંધો છે. બરાબર, આ ટોટલી નુકસાનનો ધંધો છે. મનુષ્ય શરીર મળે પછી પણ જો જીવ ભજન ન કરે, ઘણા બધા લોકો ઘણું બધું કહે કે ભાઈ એના કુટુંબની સેવા કરે છે, એના આની સેવા કરે છે, તેની સેવા કરે છે. બધી વાત સાચી. સેવા જેની કરવાની કઈ એ પણ કરવાની કઈ શાસ્ત્રોમાં, અને એ કરવી પણ જોઈએ. અને ગ્રહસ્થ હોય તો એને વહિંતરું પણ કરવું પડે. બધી વાત સાચી. પણ આ તો કેવું છે, ફિલ્મ ચાલુ છે ત્યાં સુધી ચાલુ, ફિલ્મ પૂરી થઈ ગઈ પછી શું? એટલે મનુષ્ય શરીરે કરીને ભગવાનનું ભજન, ભગવાનની સેવા જેટલી થાય એટલી કરી લેવી. શાંતિથી બેસ, સીધો બેસ, તારા ફોટો બગડી જશે. આમાં એકદમ સીધો બેસી જા, રેડિયા પર આંખો ફોટો આવશે. બરાબર, એટલે શું છે કે મમત્વ યુક્ત થાય તો પછી શું થઈ જાય? પાપને વિશે પ્રવર્તે અને એના પોતાના મોક્ષ માટેનો પ્રયત્ન ન કરે. બરાબર, એટલે એકદમ સીધા બેસીને ભગવાનની કથા વાર્તા સાંભળવી, જરા પણ હલવાનું નહીં. જો બેસી જ રહેવાનું, હલતો નહીં જરા પણ, આમને આમ જ બેસી રહેજે. એ કહેતા શરીરે કરીને તમારી નવધા ભક્તિને નથી કરતા. કુસંગને કારણે શું છે? સ્ત્રી પુત્રાદિકને વિશે આસક્ત, કુસંગને કારણે પંચ વિષયને વિશે આસક્ત. એટલે શરીર જે છે 24 તત્વનું બનેલું, એ નવધા પ્રકારની ભક્તિ કરતું નથી અને આમ તેમ રખડ્યા કરે. અને અમારા મનમાં આશ્ચર્ય થાય છે, એનું અમારા મનમાં આશ્ચર્ય થાય છે. અને તમે કેવા છો તો કૃપાએ કરીને અવતાર ધારીને એ જીવને પોતાના આશ્રય કરાવીને એનું કલ્યાણ કરવાને અર્થે સન્મુખ થયા છો. ભગવાન ફક્ત કૃપા કરીને અવતાર ધારણ કરે છે. પર રૂપે ભગવાન શ્રી હરિ જે પોતાના ધામમાં રહ્યા છે ત્યાં એમને અવતાર ધારવાનું કોઈ પ્રયોજન જ નથી. એમને કંઈ ઓછપ થોડી છે, ત્યાં બધું છે. લક્ષ્મીજીના પતિ છે અને એ તો આપ્તકામ પૂર્ણકામ લીલાનંદ ભોગાનંદ અતિશય તૃપ્તાનંદ છે. તો જ્યાં બેઠા હમ જहाँ खड़े रहते नहीं, हम जहाँ सोते वहीं से दुनिया शुरू होती है. એ તો આમ સૂતા સૂતા કમળ સૂંઘ્યા જ કરે છે, એને કંઈ ચિંતા જ નથી. પેલો કંઈ રાવણે આમ કર્યું ને આણે આમ કર્યું ને પેલા આમ કર્યું. પેલો કહે બ્રહ્માજી કે ભાઈ આને બધા વરદાન માંગી લીધા જ, મરે એવો નથી. કોઈ ટેન્શન જ નહીં, કારણ કે એ વરદાન આપતા જાય. પેલો એમ વિચારતો જાય કે હું આમ નહીં મરીશ ને તેમ નહીં મરીશ ને મેં બધું જ માંગી લીધું ને હું અમર છું. તો આ કહે કે તું જેમાં જે કંઈ માંગે છે એમાં પણ મેં રસ્તો કંઈ ને કંઈ શોધી તો નાખ્યો જ છે. બરાબર, अगर तुमको भागने के 100 रास्ते मालूम है तो मुझे पकड़ने का भी एक रास्ता बहुत अच्छी तरह मालूम है. એટલે પેલો 100 રસ્તે કરીને એમ કે હું ભાગી જઈશ તો ભગવાન કે એક રસ્તા પર હું ઊભો જ રહેલો છું. કેમ છે? અબ કહાં જાયેગા? બરાબર, એ હિરણ્ય કશુપી હોય કે રાવણ હોય કે કંસ હોય, ભગવાન એને પકડી જ પાડે છે. એટલે ભગવાનને છેતરવાનો કોઈ દિવસ પ્રયાસ કરવો નહીં. શાંતિથી ભગવાનની આજ્ઞામાં રહીને ભગવાનનું ભજન કરેંગે, ભજન કરેંગે, ભજન કરેંગે. બરાબર, એટલે શું કહ્યું કે ભાઈ ભગવાન અવતાર કેમ ધારે છે? પોતાના ભક્તો માટે કે બીજા જે કોઈ સામાન્ય જીવ હોય એની પર કૃપા થાય અને એ પણ ભગવત ભક્ત થાય, ભગવાનની શરણે આવે અને ભગવાનના સુખને પામે. એટલે ભગવાન તમને સુખ આપવા માટે અવતાર ધારે છે. બરાબર, પછી અને ઉપદેશ કરીને એનું સર્વ પ્રકારે હિત કરો એવા છો. એ ભગવાન પાછા ઉપદેશ કરે. ગીતાજી શું છે? ભગવાને કરેલો ઉપદેશ જ છે ને. શિક્ષાપત્રી શું છે? ભગવાને કરેલો ઉપદેશ છે. વચનામૃત શું છે? ભગવાને કરેલો ઉપદેશ છે. બરાબર, તો એ ભગવાન ઉપદેશ કોના માટે કરે છે? આપણા માટે જ કરે છે ને, જીવ માટે જ કરે છે. તો ભગવાન અહીંયા આવીને આપણે રસ્તો બતાવે છે કે ભાઈ આમ તેમ ન થા, પેલી બાજુ ન જા, આ બાજુ ન જા, મુંબઈ તરફના રસ્તે હાઈવે પર ન જા, વડતાલ તરફના રસ્તે જા અને ભગવાનનું ભજન કર. રોંગ ટ્રેક પર ગાડી ન ચલાવ. મુંબઈ જઈને કોઈ ફાયદો નથી, વડતાલ જા, ફાયદો છે. ભગવાનનું ભજન કર. બરાબર, તમારે વિશે પ્રેમ થાય એવા આચરણને કરો છો. ભગવાન પાછું એવું આચરણ કરે કે તમને ભગવાનમાં સહેજે સહેજે હેત થાય. રામચંદ્ર ભગવાનને જોઈને જ તમને એની પર હેત થઈ જાય, પ્રેમ થઈ જાય. શ્રીજી મહારાજને જો એટલે જ ઘનશ્યામ ટોપ, એકદમ ટોપ, લલ્લન ટોપ. કેવા દેખાય આપણા ઘનશ્યામ મહારાજ? આમ તમે આવીને હે મસ્ત દેખાય ને. જો છોકરો કેવું મસ્ત બોલ્યો, મસ્ત દેખાય.
એકદમ લલ્લન ટોપ. ઘનશ્યામ મહારાજ ઊભા રહ્યો એટલે આમ લાગ્યા કરે આજે કેવા વાગા હતા રેડ, કાલે કેવા વાગા હતા વ્હાઈટ, કેવો ભાયા કને શેઠ કેવા ઊભા રહેલા આપણા, હા લાગ્યા કરે કંઈ. બરાબર. તો એ ભગવાન કેવા એવા ચરિત્ર કરે, એવા આચરણ કરે જેને જોઈને આપણે શું થાય, સુખ આવે. બરાબર. અને એના પણ આત્માના પણ આત્મા એવા પરમાત્મા છે. એટલે આપણા આત્મા જે છે આપણે પોતે, એના પણ આત્મા કોણ છે, પરમાત્મા. એટલે એ સ્વતંત્ર છે ને આપણું નિયમન કરનારા છે. એવા જે તમે તે તમારી ભક્તિને ન કરતા હોય એવા જે એ પુરુષ, તે જે આત્મઘાતી છે, કહેતા પોતાને ભૂંડા કરનારા પોતે જ છે. એટલે આપણી જાતને ભૂંડું કરનારું કોઈ બીજો નથી, આપણે પોતે જ છીએ. એ તો પેલો મળ્યો ને એટલે મારું કામ બગડી ગયું, સાલો મારું કામ બગાડી ગયું. અરે એ તારું કામ નથી બગાડી ગયો માય ડિયર. કામ તારું કામ તું જાતે જ બગાડે, તારા કર્મો જ બગાડે, કોઈ બીજો ન બગાડે. સમજજો. આ તો આપણું કામ જ એવું છે કે સુધાર્યું તો મેં સુધાર્યું, તો હું હતું એટલે થઈ ગયું. આપણે કોણ મગનભાઈ છગનભાઈ, હા શેઠ સોનાચંદ ધરમચંદ, જે કરીએ તો બધું બરાબર જ હોય. અને ખરાબ થઈ તો બાજુ વાલે કી ગલતી હે, उसने बिगाड़ डाला. બરાબર. આપણી એવી આદત છે, પણ એ ખોટી વાત છે. આપણે આપણી જાતના સૌથી મોટા શત્રુ છે, એટલે ભૂંડું પણ આપણે જ કરીએ છીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ